था कि बारडोली कांग्रेस द्वारा विश्व रत्न और संविधान के रचनाकार डॉक्टर बाबा साहेब रामजी आम्बेडकर की 133वीं जन्म जयंती निकाली गई। बारडोली नगर कांग्रेस प्रमुख किरण लकड़ावाला ने कहा, डॉक्टर बाबा साहेब रामजी आम्बेडकर की 133वीं जन्म जयंती के मौके पर सभी बारडोली वासियों को और भारतवासियों को शुभकामनाएं दी और कहा, बाबा साहेब को उनकी तरफ से श्रद्धा सुमन अर्पण किया गया। बाबा साहेब के सूत्रों के अनुसार संघर्ष करो, संगठित बनो और शिक्षित बनो के नारे को हम आगे ले जाएंगे और सूत्र को सार्थक करेंगे। जय भीम। હું કિરણ લાકડાવાળા, બારડોલી નગર કોંગ્રેસ પ્રમુખ। 14મી એપ્રિલ બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે આ સૌ દેશપ્રેમીઓને મારી હાર્દિક શુભકામના પાઠવું છું અને આ તબક્કે બાબા સાહેબને હું મારા શ્રદ્ધા સુમન અર્પણ કરું છું। બાબા સાહેબના સૂત્રો અનુસાર સંઘર્ષ કરો, સંગીત બનો અને સંગઠિત થઈને આવનારા પડકાર સામે લડતા શીખો। એ બાબા સાહેબનું સૂત્ર સાર્થક કરીએ એવો આપણા જીવનમાં ઉતારીએ અને એ જ રીતે આપણે આગળ વધતા રહીએ એવી આપ સૌને હું શુભકામના પાઠવું છું। હાલના તબક્કે જે રીતે સરકાર ચાલી રહી છે, બાબા સાહેબે ખૂબ મોટું વિચારીને દરેક વર્ગને સારી રીતે જીવી શકે એ રીતના કાયદા બનાવ્યા હતા। એમાં મહિલા હોય, દલિત હોય, માઇનોરિટી હોય, એસસી, એસટી, ઓબીસી માટે અલગ અલગ રીતે પોતાનું વિચાર વિમર્શ કરીને સૌને પણ સાથ સહકાર મળી રહે એ રીતનું બંધારણ તૈયાર કર્યું હતું। હાલની સરકાર જ્યારે બંધારણને બદલવાની વાત કરી રહી છે ત્યારે બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે આપણે સૌ શપથ લઈએ કે આ સરકારને જે બંધારણને તોડવા જઈ રહી છે એની સામે જજુમીએ અને એ સરકારને દેશમાંથી નિકાલ કરીએ એવી આજ રોજ એમની જન્મ જયંતિ નિમિત્તે આપણે સૌ સોગંદ લઈએ છીએ। જય ભીમ, જય જય ગુજરાત। આજ રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જયંતિ પર હું વિશેષ એ કહેવા માંગુ છું કે આપણા દેશના બંધારણના ઘડવૈયા જેમણે આખા ભારત દેશની અંદર બંધારણ, આટલું મોટું બંધારણના દ્વારા લોકોને સમાનતા, દરેક કાયદાની સામે બધા સમાન રીતે જે રીતે આપણું બંધારણની રચયતાએ આપણા દેશની એક સરસ એવું સમાજ સુધારે કે નાના વર્ગથી લઈને મોટા વર્ગ સુધીનું જે કાયદાનું ઘડતર કરીને લોકોને જીવન જીવવા માટેની જે સ્વતંત્રતા આપી છે, વાણી સ્વતંત્રતા આપી છે, એના આજે રચયતા મહાન ડૉક્ટર આંબેડકર સાહેબને અત્યારે જે હવે જો આજના સમયમાં ભાજપ સરકાર દ્વારા જે બંધારણ બદલવાની વાત થઈ રહી છે એ ખૂબ જ નુકસાનકારક આવનાર દિવસમાં થવાનું છે। લોકોએ બંધારણ બચાવવા માટે આગળ આવવું પડશે અને એના થ્રુ આપણે સમાજ રચયતા આપણા જે મહાન ડૉક્ટર આંબેડકર સાહેબના બંધારણ સાથે કોઈ છેડછાણી ન કરે એની તકેદારી રૂપે આવનાર દિવસોમાં આપણે એ પગલાં પણ લેવાની જરૂર અત્યારે પડેલ છે।